અમે બધા ભેગા થઈ જાય હવે मोबाइल बिगड़ गया है આ ઊંઘાઈ ગયો ફોન એનો ઊંઘાઈ ગયો इसके बारे ફોન ઊંઘાઈ ગયો હવે બધા જઈએ કીટ લેવા જઈએ લેવો એ તો તમે કહી દો હવે જઈએ મોબાઈલ ની કીટ લેવા જાય મેચ ની કીટ લેવા માટે જઈએ 200 રૂપિયા ભાવે માય મિસ્ટેક મામા 200 રૂપિયા લાખ ભાવે મોબાઈલ લેવા આવે તો કહી દો અરે આ બે ગિફ્ટ મળી આપ એક ફોન નું કવર ને ટફન એક કવર મફત મળી એક આઈફોન મળી ઉત્તર પ્રદેશ નો ફોન નો બાદ દેતા ભાઈ ગુજરાત નો છે આ જો સબૂત આ રાવલિયો એ રિક્ષા કમા રિક્ષા કોની આવી જોઈ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય મેદરીમાં તો આપણી મોર્નિંગ થઈ ગઈ છે આપણે વહેલા ઉઠી ગયા છીએ આજનું તમારો રોજનો ટેવ પડી ગયો છે એટલે આપણે વહેલા ઉઠી જઈએ છીએ પહેલાં તો મારા 3 વ્લોગ આવ્યા છે મારી 3 સિરીઝ આવી છે એ તમને કેવી લાગી છે એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો યાર તો મને ખબર પડે ના તો બહુ બધી વાતો કરી છે તો ચાલો પહેલાં જઈએ ચા પી લઈએ મગજના તાળા ખોલી નાખીએ અને મમ્મીને જય માતાજી કહી દઈએ તો ચલો જય માતાજી જો મમ્મી ચા પીવે છે આપણે ચા પીવા આવી ગયા છો આપણે ચા પીવા આવ્યા છો તો ચા પી લઈએ જો પહેલાં ચા બા પી લઈએ જો મમ્મી ચા પીવે છે ને આપણે ચા પીએ છીએ ચા બા પી લઈએ અને મમ્મી ચાલો આપણે ચા પીવાનું હવે પતી ગયું છે હવે બધું પતી ગયું મમ્મી હવે હજી વાહન ધોવા માટે જો ચા બા પીને વાહન ધોવા લીધું આપણું કામ પતી દઈએ જોઈ લો પથારી બધાઈ નાખી દે કમ્પ્લીટ કરી દે બકરા નાખી બધાઈ નાખવાની છે અને ગાઈસ મારા તમે વ્લોગ આવ્યા 3 ભાગ 3 વ્લોગ આવ્યા છે એક અમે ઋષિકેશ ફરવા ગયા હતા કૃષ્ણ ભગવાનનું 8000 વર્ષ જૂનું મંદિર હતું પછી એક મહાદેવની શિવલિંગ હતી અને ભદ્રકાળી માનું મંદિર હતું એ મારા 3 વ્લોગ 3 ભાગમાં આવ્યા છે તો તમને કેવા લાગી છે એ મને કોમેન્ટ કરીને કહેજો જરૂરથી કોમેન્ટ કરજો અને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આજ તો બધા જેસી બધા અમારા રનુજા જાય છે માં અંછામાં કૈલાસ બધે રજૂ જાય હું મમ્મી પપ્પા 3 જણા ઘેર છીએ અમે બીજા બધો રનુજા છે રોમાપીના દર્શન કરવા અને રોમાપીની બીજ ભરવા જઈએ મમ્મી તો ખાલી ઘેર છીએ આવું તો આપણું તો જ આવું કરતું મમ્મી તો આવડામાં કચરા બધું કરે કચરા બધું કરે હવે પથારી નાખી દઈએ પથારી નાખીને પછી કેમ કે બધું પતાવી દઈએ આ તો અલગ 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 જહા બધું ચલો ગાઈશ ત્યાં પથારી આપણે નાખી દઈએ બસ તમને બહુ મળો તો ગાઈશ આપણે પથારી નાખી દીધી છે આપણું કામ બધું આપણે પતાવી દીધું છે હવે જઈએ છીએ બહાર તો લાઇટ તો છે પણ લાઇટ બંધ રાખવા દો ચાવ નહીં રાખી હવે બધા જશે રનુજા બપોર પછી આવશે હાલતો નહીં આવે કોઈ જો આપણે આવી ગયા બહાર ચાલો મમ્મી કંજીએ મમ્મી શું કરે છે મમ્મી તો અભરે પર ચડી છે કચરા બધું કરે ઉપર ચડીને તો આપણે પર ચડી છે ચાલુ જાઉં રનુજા તારે રનુજા જાઉં જો રનુજા જાવું નહીં જો રનુજા જાવું નહીં અને આ ઉપર આપણે પર ચડી છે આપણે સાફ કરે છે બેઠી બેઠી કરી રી ચલો મમ્મીએ આપણે સાફ કરે છે આપણે જઈએ બહાર નાવું છે પછી નાહીએ થોડા રહીને ગાઈસ અમારા 3 ભાગ તમે કેવા લાગ્યા છે તે મને કોમેન્ટ કરીને તમે જરૂરથી કહેજો અને અમે ગયા હતા ઋષિકેશ ફરવા માટે એના 3 ભાગ છે પહેલા ભાગમાં તો એક્સિડન્ટ થયું હતું હા 9 એક્સિડન્ટ થઈ ગયા હતા તો અમારા ફરવા જતા અમે એમાં અમારા હતા 3 ભાગ હતા એક હતો અહીંથી અમે જતા હતા ત્યાં જ 9 એક્સિડન્ટ થયા હતા એનો એક ભાગ હતો ઋષિકેશ મંદિરનો ઋષિકેશ અમે દર્શન કર્યા મસ્ત એક નંબર મસ્ત મંદિર હતું ગાઈસ એકવાર તમારે જાઓ ને તો ખાલી ઓટો મારજો તમને મસ્ત મજા આવશે યાર લોકેશન એકદમ મસ્ત પણ જાઓ તો ચોમાસામાં જજો આજુબાજુ લીલું હશે ને તો જોવાની વધારે મજા આવશે અને ફોટો શૂટિંગ વિડીયો બનાવવાની ખૂબ મજા આવશે
અને એ મંદિરે દર્શન કરીને તમને બહુ મજા આવશે. ખૂબ જૂનું મંદિર છે, 8000 વર્ષ જૂનું મંદિર છે એ કૃષ્ણ ભગવાનનું. મસ્ત મંદિર, એક નંબર. આમ જોશો તો જીવ આમ દિલમાં શાંતિ થાય કે ના મંદિરે અમે દર્શન કર્યા. મસ્ત મંદિર છે. પછી એના પછી ભદ્રકાળી માનું મંદિર છે. ભદ્રકાળી એટલે મહાકાળી માનું મંદિર છે. તો એમ સાઉથના પિક્ચરમાં આપણે જે મૂવી આવે છે ને એ પિક્ચરમાં મંદિર કેવા આવે છે સેમ એવું જ મંદિર છે. તમે ત્યાં જઈને ખાલી દર્શન કરજો, તમને ખબર પડી જશે. સેમ ટુ સેમ એવું જ મંદિર છે મહાકાળી માનું. તમે ખાલી દર્શન કરજો, તમને ખબર પડી જશે કે મસ્ત મંદિર છે. એ ભદ્રકાળીના મંદિરના પાછળના ભાગમાં મહાદેવનું મંદિર છે. મોટી શિવલિંગ છે મહાદેવની, ત્યાં પાછળ જ છે. તો ત્યાં ભદ્રકાળી દર્શન કરીને ત્યાં જજો. તો ત્યાં મસ્ત મંદિર છે, તો ત્યાં દર્શન કરવા જજો. તમારો મસ્ત લોકેશન મસ્ત છે ને બધું મસ્ત છે. અને તમારે જવું હોય તો મને કોમેન્ટ કરજો, હું તમને લોકેશન આપી દે અને તમને બતાવી દે કે કઈ જગ્યાએ જવાનું છે અને કઈ જગ્યાએ આવેલું છે. અમારા પાલનપુરથી તો 70-75 કિલોમીટર થાય છે. બીજે ક્યાંથી મારો બ્લોગ જોવે છે એ મને જરૂરથી કોમેન્ટ કરીને કહેજો. અને તમારે જવું હોય તો મને કોમેન્ટમાં કહેજો કે લોકેશન, તો હું તમને લોકેશન DM કરી દઈશું. તો મજા આવશે તમને જોવાની. અને મારા એ બ્લોગના 3 ભાગ છે. એ 3 ભાગને ખૂબ પ્રેમ આપજો. એ 3 ભાગમાં જો સારા વ્યૂ એવા આવશે તો અમે ફરીથી ચોમાસામાં દર્શન કરવા જવાના છીએ. મસ્ત મંદિર છે, એક ઓમ જોવા જેવું છે. મસ્ત છે. અને રાજસ્થાનની જુદી પબ્લિક બધી જ આવે છે દર્શન કરવા માટે. બધી પબ્લિક તો જુદી જો પબ્લિક આવે, મસ્ત પબ્લિક આવે છે. જોવા જેવું છે. મંદિરની લોકેશન મસ્ત જગ્યા છે. અને એના પાછળના ભાગમાં જંગલ છે મસ્ત. ત્યાં ચોમાસામાં પાણી આવતું તો નાહવા જેવું ત્યાં મસ્ત છે. નાહવાની મજા આવે એવું છે ત્યાં તો ગાય. અને આજ તો બધા ગયા છે અમારે તો રણુજા. અમારા મોટા ભાઈને, અમારા બૂન, અમારા ભાભી બનેવી બધાને આ છેલ્લી 12મી બીજ હતી એ બધા સાથે ગયા છે બીજ પૂરી કરવા માટે. તો અમે સાંજે આવશે ને બપોરે આવશું તો હું તમને બતાવ્યું છું કે કોણ ગયા હતા અને કેટલા જણ ગયા હતા. 6 ગાડીઓ જઈ છે, બધાની 12 બીજ પૂરી થઈ ગઈ છે. એટલા માટે બધા બીજ પૂરી કરવા ત્યાં ગયા છે અને બીજ પૂરી કરી છે એમને. તો બધા અંછામાં બધે જ છે. ભાઈ, ભાભી, બનેવી, બૂન ને બધે ત્યાં જ જાય છે અમારે તો. હું મમ્મી અને પપ્પા 3 જણા ખાલી ઘરે અમે છીએ. તો કાંઈ ચલો પેલા નાહી લઈએ ફટાફટ, પછી હું તમને મળું. ચલો ગાઈસ, આપણે હવે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. ઠંડા પાણી આપણે નાહી લીધું છે. પાણી માપનું આવતું, કારણ કે કાલે પાઇપ ફોડી નાખી હતી. રોડ પર રોડ ખણા છે રોડ બનાવવા માટે, એટલા પાઇપ ફોડી નાખી હતી. અને હવે આપણે પાણી થોડું આવ્યું છે. આપણે ઠંડા પાણી નાહી લીધા છે. અને મમ્મી ધોવા બેસી છે કપડે. આપણે એકલી ઘેર છે, હમણાં અંજાને આવશે. એકલી કપડે ધોવા બેઠી છે મમ્મી. કપડો ધોવા છે બેઠી ધો. અને આપણે જમ ફરીએ છીએ, ઓટા મારીએ છીએ, ટાઈમ પાસ કરી છે આપણે, બીજું કોઈ કરતા નથી. ગાઈસ, આવતા રવિવારે જો કોઈ પ્રોગ્રામ થશે બીજો કોઈ તો હું તમને બતાવતો રહીશ અને કહેતો રહીશ કે કઈ જગ્યા છે. તમને સારી લોકેશન એવી હું બતાવતો રહીશ. હાલ તો અમે આજ તો ઘરે જ છીએ. હાલ અઠવાડિયામાં 1 દાડો જવાનું, 7-6 દાડા ઘરે રહેવાનું. અમારું કામકાજ એવું હોય છે. ગાઈસ, થોડી લાઈક સપોર્ટ કરતા રહીએ, સાથ આપતા રહો યાર. તો અમને કે અમે અમારા વિડીયો, અમે બ્લોગ બનાવીએ છીએ. મારા બ્લોગ સારા જ હોય છે, સારી એવી પબ્લિક દેખે છે અને સારી એવી ઓડિયન્સ આપણને સપોર્ટ કરે છે. અને ગાઈસ, 1 સબસ્ક્રાઈબ તો બને જ છે યાર. આટલો બધી મહેનત કરી, આટલી બધી સપોર્ટ કરો યાર. મસ્ત યાર, તમારા માટે મસ્ત વ્લોગ બનાવું છું. ગમે તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ના ગમે તો તમારી મરજી, તમારી ઈચ્છા, બરાબર. તો હવે ધોવે છે મમ્મી કપડાં. આપણે જમવાનું તો એક ટાઈમ હોય છે, ખાઈએ ના ખાઈએ બધું હોય છે. આપણને કોઈ ભાવતું નથી. એક ટાઈમ જમીએ છીએ અને આપણા ઘોડા તો ધોવાનો છે, તૈયાર કરવાનો છે. ઘોડાને ધોઈ જવા પડે છે. એમ છેપર થઈને પડે છે. આપણે બાકી ધોવાનું. તો ચાલો મમ્મી તો હેલ્પ કરીએ, કોઈ કામ જ કરીએ મમ્મીને. ચાલો આપણે તો ગાઈસ, મમ્મી કપડો ધોઈને આવી ગઈ છે. હવે રવડામ શું કરે મમ્મીને પૂછીએ આપણે. તો શું કરે મમ્મી? શું ખા બનાવ્યું? બટાકાનું કોકરીનું? તો ગાઈસ, મમ્મી બટાકાનું કોકરીનું શાક બનાવ્યું છે. અને બાદ ખાવાના રોટલા કરવા બેઠી છે. જો
કોકરી બટાકાનો મગનો રોટલા કરે છે અને કોકરી શાક બનાવ્યું છે જો કરો કરો આપણે ચા પીવી છે પછી મમ્મી ચા મેં ખાલી ચા પીવી છે બીજું કોઈ કરવું નહીં આપણે આપણે અને અંદર મારા માં આવે છે યારે ઉપર કાબર યુવાની છે એ બેઠી અંદર અંછામાં જતા રહે છે ભાહુર્યા છે મમ્મીઓ નાહી તો નાહી જઈ છે શું કરો છો ચલો શું કરો મમ્મી તો મમ્મી દવા લગાવે છે દવા સોય બેઠી બેઠી હજી બીજ ફરવા જશે આવ્યા નથી હજી તો ફોજે આવશે ફોજે આવી ગચરાગ આવી ખબર નહીં પણ મોડા આવશે બધે 8-9 ગાડીઓ છે કે બીજ ફરવાવાળા બધા ફોજે આવશે એ તો અમને ખબર જ છે અને હવે આપણે જવાનું છે કમલેશભાઈ રિક્ષામાં રહ્યા ને એના બાબલાને ક્રિકેટની કીટ લાવવાની છે તો એમને ફોન કરવાનો છે ફોન કરીને પછી એના બાબલા માટે અત્યારે પ્રેક્ટિસ માટે જાય છે એટલે એને લાવવાની છે મેચની કીટ એટલે આપણે સાથે જવાનું છે આપણને ખબર છે દુકાન ક્યાં છે એમને નથી ખબર એટલે આપણે સાથે જવાનું છે અને એમને લઈ આવવાની છે કે કીટ કેટલાની આવે છે અને કેટલા નથી આવતી એમનો ફોન આવે પછી આપણે લેવા જઈએ કીટ તો એમને ખબર પડશે અને એમને લઈ આપીએ એ આપણા પાક્કા મિત્ર છે એટલે આપણે એની સાથે જવાનું છે તમને અમને ફોન આવે એટલે આપણે જઈએ તો ચાલો હાલ રાત થઈ ગઈ છે હજી અમારા રણુજાવાળા કોઈ આવ્યું નથી હજી તો વાર લાગશે રાતે 9-10 વાગે આવશે હાલ તો નહીં આવે તો સવારમાં એના આગળ આપણે જવા ભેગા થાય અત્યારે તો કોઈ આવ્યું નથી વાત જોઈને ચારના ઉભા હતા ચારના ફોન કર્યા પછી આવું થઈ જશે તો 9-10 વાગે વધારે ટાઈમ નહીં લાગે 9-10 વાગે આવશે પણ આપણે પછી રોડ પર બેસવા જવાનું છે એટલે આપણે રોડ પર ભેગો થાય ને એટલે હવે વહેલા આપણે ભેગા થાશો અને તમને તમારાથી વાત કરાવશું કે રણુજાજીને એમને શું કર્યું છે તો ચાલો મમ્મી અમારે શું કરે છે આ બેઠી મમ્મી શું કરે તો અમારી મમ્મી બેઠી ફોન જોવો છે નવરી હવે કોમકાજ બધા પતી ગયા બેઠી છે ફોન જોવો છે અને તો હજી આવ્યા નથી વાર લાગશે ને આવતો ફોન કર્યો તે ફોન કર્યો હોય તો ખબર નહીં પડે તો મમ્મીને ખબર નહીં છે અને આપણે જઈએ મોઢા ચા નાસ્તો કરવા જઈએ હાઈવે પર ચા નાસ્તો કરતા આવીએ ફરતા આવીએ હમણાં ના ફર્યા નથી ઘર અને હમણાં ચા પીવા નહીં જાય ઘર એટલે અમને જઈએ આપણે ચા પીવા માટે બધા દોસ્તારો ભેગા થઈ કમલેશભાઈ રિક્ષા લઈને પછી જઈએ ચા પીવા માટે ફર્સ્ટ ક્લાસ ચા પીને હાઈવે બેસીશું મસ્તી કરી ચા પીવાનું કરીને કમલેશભાઈ બધા આપણે જઈશું કમલેશભાઈ મુકેશભાઈ બધા આવશે બધા જઈશું ચા પીવા માટે હજી તો કોઈ આવ્યું નથી તો ચાલો માતાજીની આરતી તો પતી ગઈ છે મમ્મી ફોન જોવો છે પપ્પા જ્યાં છે રોડ પર અને આપણે બેઠા છીએ ઘેર જય મારી માડી રે જય માડી રે લાઈક ના લાઈ કીટ બાકી કાલ યાર છે હો કાલ જાય અંગત લેવા ચલો એમને બાબલાને લાવવાની કીટ ક્રિકેટની પણ આજ નહીં જાય મોડું થઈ ગયું એટલે હવે કાલે અમે બધા જઈને ક્રિકેટની કીટ એને લેતા આવશો અને વ્યાજની ભાઈઓ સારી કીટ એવી મળશે એવી લાવશો આપણે બજારમાં કમલેશભાઈ બાબલાને મેચની કીટ લાવવાની છે તો કીટ લેવા જઈએ અમારે એક જણા હતા છે અને લાવવાને જો એક હજી મુકેશભાઈ અમારે આવે છે અમે ચાલતા ચાલતા જઈએ રોડ પર મુકેશભાઈની વાટ જોઈને ઉભા રહીએ મુકેશભાઈ આવે એટલે અમે જે 3 જણા 4 જણા કીટ લેવા માટે ક્રિકેટ કીટ જો આ રોડ પર ડિઝાઇન મળી લીધી અમારે તો અમે બધા ભેગા થઈ ગયા અમે હવે मोबाइल बिगड़ गया है આ ઊંઘાઈ ગયો ફોન એનો ઊંઘાઈ ગયો इसके बारे ફોન ઊંઘાઈ ગયો અમે બધા જઈએ કીટ લેવા જઈએ લેવો હે તો તમે કહી દો હવે જઈએ મોબાઈલની કીટ લેવા જાય મેચની કીટ લેવા માટે જઈએ 200 રૂપિયા ભાવે માય મિસ્ટેક મામા 200 રૂપિયા લાખ ભાવે મોબાઈલ લેવા આવે તો કહી દો અરે આ બે ગિફ્ટ મળી આપ એક ફોનનું કવર ને ટફન એક કવર મફત મળી એક આઈફોન મળી उत्तर प्रदेश से फोन में बात देता ભાઈ ગુજરાતમાં છે आ जो सबूत आ रावलियो એ રિક્ષા કમારી રિક્ષા કોની આવી જોઈ લે મરીજી ચલો 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 આમાં ડ્રાઈવર આલે આગળ વાંધો નહીં જાઓ દો રિક્ષા ગવાઈ ગઈ હતી એટલે મળી ગઈ હા ખોવાઈ ગઈ અમારી રિક્ષા અમારી રિક્ષા ખોવાઈ ગઈ રિક્ષા મળી ગઈ અમને અમે આવેલા કીટ લેવા માટે પણ એક તો સ્પોટ વાળી દુકાન બંધ છે અને આ બાજુ બીજી બાજુ આવ્યા છીએ આ બાજુ ટ્રાફિક બહુ છે હવે જઈએ છીએ અમે બીજી બાજુ જૂના બસ સ્ટેન્ડ બાજુ
અને ટ્રાફિક બહુ છે આ બાજુ હવે નાઇટ છે તો ટ્રાફિક તો જો તમે બહુ ટ્રાફિક છે અમે આવી ગયા હતા પણ બંધ છે સમન સ્પોટ બંધ છે એ તો બહુ મોડું બંધ થઈ ગયું હવે જૂના બસ સ્ટેન્ડ બીજે જઈએ છીએ બીજું કઈ બાજુ આવી ભાઈ કઠોમાં અરે આખી કેટલી આની ભાઈ આખી કેટલી આની બેટ ને બેટ બધું ભેગું આને બધું લેવાનું આખી કેટલી આની છે પછી મળી નથી બે બે દુકાન બંધ નીકળી છે હવે પાછા રિટર્ન જઈએ છીએ અમે કઠોમન દરવાજે આ પાલનપુર આખો વહેલું વહેલું બંધ થયા પાલનપુર જો સુમ સામ થઈ ગયું હવે સવારમાં આવે ને તો ટ્રાફિક હોય અમારે ગરમીના લીધે બંધ ભાઈ અમે નેટ કંટાળી ભણો તમને શું યારો યાર એક તો ત્રણ દુકાનો ફરી આ ત્રણ બંધ છે હવે ચોથી દુકાન જઈએ અમે જો ગાઈસ ઓય નહીં મળી પાછું જો પાછા સિમલાગઢ જઈએ અમે આપણને જે ખબર હતી બે દુકાન આપણે કહી દીધી હવે તમે તમે જો લઈ જાઓ ખરી હવે જોયું તો ક્યાં છે ઓય ને પાછા ધક્કા ખવડાવ્યો હતું પાછા સિમલાગઢ જઈએ છે અમે જે જૂના બસ સ્ટેન્ડ ફરીને આવ્યા દિલ્હી ગેટ ને હવે પાછા જઈએ સિમલા ગેટ ચલો સિમલા ગેટ અમારા નસીબ હસી તો મારી જહાજની નસીબ હોય પાછા ગેટ કાલ વાત તો પછી બરાબર ને ભાઈ પણ વહેલી બનતા મને નવે લાગે છે આમ તો મોડલ ચાલુ રહેશે આ તો મોડલ ચાલુ રહેશે દુકાન તો અમારા મુકેશભાઈ બધા રખડવા ચાલે છે યાર મુકેશભાઈ મોબાઈલની ટેન્શનમાં મોબાઈલ સાથે ને મુકેશભાઈ મોબાઈલ ફોનમાં જતો ઓએ બંધ છે આ એ બંધ છે નોની બજારે બંધ છે અને પાછા અમે પાછા વહી જવા છે ગાડી યાદ કર દે આ તો મારે પાછું પોપટ થઈ ગયું એટલે કાલ પાછા આવશું સવારમાં બરાબર હવે ઘેર જઈએ તું શાંતિથી ટાઈમ થઈ ગયો છે હવે પેલા ઘેર જતા રહીએ હવે જમવાનો ટાઈમ થઈ ગયો મારી યારે આ તો રિક્ષા વાળા અમારો છે આ જો રિક્ષા વહી છે ને અમારે રિક્ષા મને વહી જઈએ હવે પાછા જઈએ અમે ઘેર ઉપર દુકાન બંધ છે બધી ઉપર દેખાય એમ નહીં પણ નહીં કાલ સવારે બતાવશું આવશો તો કાલ હવા રિક્ષા ના આવશો કમલેશભાઈ બે જણા તને બતાવી દે હવામાં કાલ દુકાન બંધ હતી હવે ચાલુ થઈ જઈએ હવે ખુલ્લી થઈ જઈએ એટલે હવામાં પીટ લઈ લેવા અત્યારે તમારે ધક્કો પડ્યો હવે જઈએ ઘેર પાછા ચલો હવે ઘેર જઈએ છીએ આપણે તો હીરાભાઈ દુકાન આવી જાય ઘણા ટાઈમે જો અમારા ગિરીશભાઈ બેઠા હીરાભાઈ બેઠા ઘણા ટાઈમમાં પછી અમે આવ્યા અમારા ભાઈનું મૂડ ઉતરી ગયા બેટ ના અલે હવા લાવે ચિંતા શું કરે છે લે હવા લાવે ચિંતા ના કરવાની એવી તમારે મુકેશભાઈ મૂકવા જવાનું હા ઓટોમાં પાછા આવ્યા છે પણ હંકા લીધે સારું કર્યું આપણે મોઢું ઉતરી ગયું છે પણ ચિંતા કે કાલ લઈ દે આપણે આ પાંચ પાછા લઈ જાય મેં લે ભાઈ ઠંડુ પાઈ દેવા તમે આજ ખર્ચો કરાવો હતા જે ઠંડુ પાવ પાઈ દો છોકરાને તો કમે છે બાબલાને તો ફોલાને ઘેર મેલ્યો અમે એ કાલ સવારમાં કીટ લેવા જાઓ અમે આપણે ઘેર જઈએ છીએ જો અત્યારે અમે હેરતા હેરતા પાણી પીવો છે એક ભાઈ ગંજમાં મેળવા જવાનું છે હવે હેરતા હેરતા ઘરે જઈએ અમે કમેશભાઈ બાબલાને તો ફોલાને મેલ્યો છે ઘેર એટલે કાલ સવારે વહેલી મેં કીટ લેવા જાવ ને કીટ લેવા દેજો એને આપવાની છે સ્કૂલ લઈ જાય મેચમાં એટલા માટે તો સવારમાં અમે જાઓ કમેશભાઈ બે જણા તમે લઈને આવતા રહ્યો એના માટે કીટ ના હું કમલેશભાઈ બધા અમે ઘેર હેડે છીએ હવે બધા અમે ઘેર હેડે ચલો જઈએ ક્યારે ગાય જો આપણે પાલનપુરમાં ફૂલ વરસાદ પડેલો છે ફૂલ વરસાદ પડેલો છે હવે આપણે જઈએ છીએ ઘેર જો હવે આપણે ઘેર જઈએ છીએ હવે ગાઈસ આપણા ઘરના આગળ પાણી ભરાઈ ગયું છે આ રાતે તમને દેખાત નહીં તો બતાવજો ને આ જો પાણી ભરાઈ ગયું છે ગાડી અંદર મેળી દીધી છે અને પાણી ભરાઈ ગયું છે તો ગાઈસ આપણા વ્લોગ તમને ગમ્યો હોય અને સારો લાગ્યો હોય અને આપણે ચેનલ પર કોઈ નવું હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ કરતા રહેજો તો આવતીકાલે નવા વ્લોગમાં મળીએ છીએ આવજો બાય બાય